જો રાધાબેનના છે ને આપણે કપડાં ધોવાના છે, મસાલો ભરી દેવાનો. ફાઇનલી આવી ગયું છે. રાધાબેનને બોલાવવા આવવાના છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આ બાજુ છે ને સરસ મજાની જો વેફર તળાઈ ગઈ છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દેવેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો ચાલો સવારમાં વેફર ખાવા. ચાલો બાલાજીની વેફર ખાવા. બાલાજીની વેફર ખાવા. બાલાજીની વેફર, પછી સાબુદાણાની વેફર ગાંઠિયો, શું કહેવાય ગાંઠિયો. અને આ બાજુ પૌવા તળાઈ ગયા છે, પાપડ તળાઈ ગયા છે, પછી આ ભજીયા. ઈ આપણે દૂધી કોફતાનું શાક બનાવવાનું બપોરે. એવું છે? વાહ ભાઈ વાહ. ગાઈસ તમે બનાવો છો કે નહીં કોમેન્ટ કરજો. દૂધી કોફતાનું શાક. ચાલો તો આ બાજુ જો મસ્ત મજાનું સવારમાં શું અમે આગળ રેસીપી તમને આપી હતી દૂધી કોફતાની શાકની. હા, જેને યાદ હોય ને એ કોમેન્ટ કરજો, અને નો જેને દૂધી કોફતાનું શાક આવડતું હોય ને એ અમારા આગળના બ્લોગમાં જોઈ લેજો કે દૂધી કોફતાનું શાક બંજનભાઈને કેવી રીતે બનાવ્યું. અને એક બેન મને સબસ્ક્રાઇબર મળ્યા હતા ને, હા, ત્યારે કહેતા હતા કે બેન મેં તમે જેમ બનાવો ને એમ દૂધી કોફતાનું શાક બનાવ્યું તો બહુ મસ્ત થયું હતું એમ. કે મેં પહેલું દૂધી કોફતાનું શાક બનાવ્યું એવું મેં અનુભવ્યું એમ. બરાબર. ચાલો તો હવે નાસ્તો રેડી થઈ ગયો છે મારો. હા રેડી. હા ચાલો તો આપી દો. વેફર ખાવી છે? હા વેફર ખાઈશ. તો ગાઈઝ આ બાજુ જો મસ્ત મજાની જો કેરી મસ્ત પાકી ગઈ છે. વાહ મમ્મી મસ્ત પાકી છો એકદમ. મસ્ત પાકી છે. કાલે આપણે કીધું હતું ને કાલ સાંજે. હા આપણે કહેતા હતા ને હવે મેંગો રબડી બની એવી કેરી પાકી છે. મસ્ત જોરદાર. કાલે સાંજે છે ને અમારા મોટા પપ્પાને ઘરે જમવાનું હતું, ત્યાં છે ને મસ્ત મજાનું મેંગો રબડી બનાવી. એટલી મસ્ત થઈ હતી ભાઈ ને એને આમ મોઢામાં આંગળા નાખતા કે આવી કેરી કે આવી મસ્ત પાકી છે કેરી એમ. બરાબર છે, પણ આમ જોઈને જ આમ દિલ ખુશ થઈ જાય છે કેરી જોઈને. હા કેરી વહી જાય ને પછી મજા આવે. પણ કેરી હમણાં વહી જાય થોડાક ટાઈમમાં. કેરી વહી ને કેરી છે ને એવું કહેવાય છે ફળનો રાજા છે. ફળનો રાજા હોય ને તો કેરી છે ને કેરી છે નો ખાય ને એનું જીવન વ્યર્થ થશે. કેરી ખાવાની છે ને ભાઈ તારે પેલા. હું તો ખાવ જ છું, હું ક્યાં ના પાડું છું ના પાડી. તો ગાઈસ બપોર થઈ ગઈ છે ને મસ્ત મજાનું જમવાનું પણ રેડી થઈ ગયું છે. ચાલો જોવો તો મસ્ત દૂધી કોફતા. દૂધીનું ને દૂધી કોફતા જ ને. ઓકે દૂધી કોફતા પહેલા તળવાના, પછી એનો વઘાર કરીને ગ્રેવી કરીને શાક. જો આ શાક છે એનું, આ રો મટીરીયલ પણ હજી ઓર રો મટીરીયલ. ચાલો તો જો મસ્ત મજાનું રેડી થઈ ગયું છે જમવાનું, અને પાપડ ને બધું તળાઈ ગયું ને હવે તો. મસ્ત મજાનું તળાઈ ગયું. યસ. અરે આ પાપડ ને એવું તળવી તે કેટલું બધું ઉડે. ક્યાં કામ વધી. કેટલા વાગે નવરી હતી ખબર શું? 12 વાગે હમણાં. એમાં તો તેલ ને એવું બધું ઉડે છાટા ને એટલે થોડી ચીકણી થાય, કામ વધી જાય. બરાબર છે. કાંઈ નહીં સારું. ચાલો તો હવે મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે, જમી લઈએ. તો ગાઈસ જમી લીધું છે. અત્યારે છે ને ફોન કોનો આવ્યો છે મમ્મી? ક્યાં જવાનું છે? પીએસની તૈયારી કરીશ બાપા. લાઇબ્રેરી જ છે. હવે લાઇબ્રેરીમાં પેપર વાંચતા અમે. કે ઝગમગ ભેગા કર્યા સિંહ ને શિયાળની ને હાથીની વાર્તાઓ જ વાંચી. પણ એમ નહીં, મારી વાત કરું છું. અમે લાઇબ્રેરી જતા ને નોટું થેલો લઈ ભરીને જતા, પણ ત્યાં જઈને પેપર જ વાંચતા. પછી અરે વચાય જ ને, કેવી મજા આવે. કેટલા સાચવા હતા ક્યાં નોટું બનાવી હતી હતા ને પાછી. હા એટલે હુઈ જાય ઓલી ભાભી હુઈ જાય ને અનેરી હુઈ જાય. ક્યાં જવું છે? ક્યારે? સાંજે એવું છે? હા મજા. તમારે આવું ખાવા? કાચી વસ્તુ હોય બધી. મેં એકવાર ખાધી રેસીપી લેતી આવજે, આપણે બનાવશું ઘરે. ઓલું હોય બધું, કોબી કાંદા કેપ્સિકમ એવું બધું હોય. અમને ક્યારેક લઈ જાજે, અમાર બર્થડે આવે ત્યારે. હા તો બર્થડે પૂરો થઈ ગયો હવે. તાર બર્થડે આવશે ને ત્યારે લઈ જઈશ. એનો બર્થડે આવે તો જોઈ કઈ હોટલમાં લઈ જઈએ આપણે. એ આઈપીએસ જ
અધિકારી થાય ને આપણે બધું ખવડાવશે ને પીવડાવશે ને ફેરવશે. એ અત્યારે કહે છે પછી જોઈએ આપણે શું કરે છે ઈ. ટ્રાફિકમાં હાલો તો દંડાની માથે છોડાવવા આવશે. હા તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને આ બાજુ મસ્ત મજાની જો સરસ મજાની રસોઈ બની રહી છે ભાખરી સાથે. દુનિયામાં અમુક લોકો જ ભાખરી સાંજે ખાતા હશે, મોટા ભાગે રોટલી ખાતા હશે. અત્યારે રોટલા લોકો એમ કહે છે કે પચવા માટે રોટલી સારી, ભાખરી નહીં સારી, પણ આપણે પહેલેથી એવું ઢોક પડી ગઈ છે ને ભાખરી જ ખાવી આપણે, રોટલી નો. બાજરાનો રોટલો ખાવે ને ભાખરી સાંજે ફિક્સ નક્કી ભાખરી. આપણે રોટલી સાંજે કરી હોય ને તો આમ એમ ખાવું. મેં ઘણા લોકોને મોઢેથી સાંભળેલું છે કે લોકો સાંજે છે ને રોટલી બનાવે, ભાખરી કામ અમુક ટકા જ હશે ભાખરી પચવા માટે ફટાફટ. અને ખાલી સવારે એક ટાઈમ જ ભાખરી ખાય પછી નો ખાય, ગેસનો પ્રોબ્લેમ નથી ભાખરી. એવું છે. હા, અને આજે છે ને અમારા રાધાબેન ને છે ને શું કહેવાય મમ્મી બોલાવવા આવવાના. હા રાધાબેન ને છે ને આજે બોલાવવા આવવાના છે, એટલે આજે કાર્યક્રમ ઈ રાખ્યો છે. એમને મહેમાન આવવાના કેટલા જણા આવવાના છે? આવશે 10-12 જણા આવશે. એવું છે. પછી કેટલા આવે એ. ઓકે તો એમાં કઈ વિધિ કે કાંઈ કપડા લાવે, થોડું ખાવાનું એવું લાવે બધું. પણ ઈ તો ખાઈ ન શકે. મમ્મી ખાય. તો આજે છે ને રાધાબેન ને બોલાવવા આવવાના છે, એટલે થોડુંક નાસ્તા પાણીનું ને રમાડ છે હતા ને ક્યાં રમાડે જ ને ક્યાં, નાની આવવાના છે, મામી આવવાના છે, માસી આવવાના છે, નાના આવવાના છે. એટલે થોડુંક એ રીતનું છે કાર્યક્રમ. અને અત્યારે અમે છે ને ફલાફલ ખાવા માટે જવાના છીએ, અને મમ્મી અત્યારે શાક ને રોટલી ખાવાના છે, ભાખરી ને શાક. મને નહીં ભાવે. આવું જ તમારે? એક દિવસ આવું છે શાક ખાવા માટે. બહુ મસ્ત હોય, તમને ભાવે એવું છે, એવું નથી કે ન ભાવે, પણ બધું સાદું જ હોય. કોબી, કાંદા, પછી ઓલું ખબર આપણે શું નાખીએ, ઓલું ફેંકીમાં જે ઓલું આલુ આવે ને ઈ ટાઈપનું કાંઈક ગોળ આવે. હવે હું આવતું ઈ તો મને નથી ખબર. રામજી મંદિરે ને ક્યાં? રામબઢીએ ગયા હતા. ઓકે. અને દાદા જો એની સ્પેશિયલ એના ગાંઠિયા લેતા આવ્યા છે ખાવા માટે. સવાર ભાખરી નથી ખાતા ને? ગાંઠિયા ચા પીવું ને એટલે ચા ને ગાંઠિયા ખાઈ ગયા. ઓકે ચાલો તો હવે છે ને હું નીકળું અને મળું તમને ડાયરેક્ટ સ્થળ ઉપર. ગાઈઝ હું ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયો, અને મારે અહીંયા બે હતા 15-20 મિનિટ થઈ ગઈ છે. અને આ જો પાણીપુરી ખાઈને એવા જો બધા. પાણીપુરી એટલે આમ અમે ખાધી જ નથી. મને કેવી ખબર પડી ગઈ હું મોડા આવ્યા એટલે? પણ સિગ્નલ તો આવે. કેટલા દેખાડ આવલે અમે પોગી ગયા ઈનો પડ્યા તમે ઊભા છે. અમે હારે નીકળ્યા તો વાત બરોબર છે, પણ એને પાસે જેટલી ગાડી સૌથી પહેલા આવી ગઈ હતી 6:30 ની. હા બિચારી માર ઘરે બેઠી હતી, બહાર ઊભી હતી. તો ગાઈસ ફાઇનલી આવી ગયું છે. હા ભાઈ મસ્ત મજાનું છે. ઓહો સરસ છે. ચાલો હવે એ ભાઈ છે ને પીરસી આપશે બધાને, અને આ બધા જો સ્નેપ પાડવા મળ્યા બધા. એક જ જો હું ન બેઠી છું. તમે તો શાંતિ વાળા છે મને એટલે આ બેસો આજો. ઓય ખાવાનું આવ્યું. જો ભાઈ ઓલા ભાઈ મિક્સ કરે છે, જો આ રીતે કંઈક મિક્સ કરવાનું. હવે છે ને આ બધી અલગ અલગ વસ્તુ નાખશે, મસ્ત મજાનું બધું અલગ છે. તો ગાય જો આ બાજુ બનવાનું તૈયાર થઈ ગયું છે, અને જો બીજી બાજુ આવી ગયું બે. કેટલાક બે બાજુ તાત મારવાના. ઓકે જો હવે છે ને આ ભાઈ આ બાજુથી બનાવવા માંડ્યા છે. આપણે જઈએ પેલા આ મસ્ત પેલા નથી ખાવાનું પછી આપણે તમે હું કામ એવું કરો છો? વસે વાળા લાભ લેવાનો, તમારો લાભ નહીં લેવાનો એવો બધો. તો ગાઈઝ આ બાજુ જો બધો મસાલો છે ને રેડી થઈ ગયો છે, બધો મિક્સ કરી દીધો છે. જો આવું રીતે છે. પછી છે ને હવે આ બ્રેડ ખોલીને એમાં નાખી દેવાનું છે, પોકેટ કરી દેવાનું છે. આ ઓલું દર્શિતા આ ઓલું પોકેટ પીઝા જેવું થઈ ગયું, ખબર છે? હા એની જેવું લાગે છે. હા એટલે પૂરું થઈ ગયું હતું. જો ગાઈઝ આ રીતે કાંઈક કરવાનું હોય, પોકેટ હોય એમાં મસાલો નાખવાનો. અહીંયા રે જો આ રીતે કાંઈક નાખવાનું, થોડુંક લગાવવાનું. આ લસણની ચટણી છે બાજુની, નાખ બસ કર તીખાશ થોડુંક. જો આ રીતે મસાલો ભરી દેવાનો. વાહ. અને પછી છે ને ફટાફટ ખાઈ જાવ. તો ગાઈસ હવે છે ને મસ્ત મજાનું ફલાફલ ખાઈ લીધું છે. હવે બધાને ટાટા કહેવાનો સમય આવી ગયો છે. બાય બાય. તો ગાઈસ છે ને હું ઘરે પહોંચી ગયો, જો બધા મહેમાન જતા રહ્યા છે. હવે
પપ્પા મજા આવી ગયો ફલાફલ ખાવાની. ફલાફલ ન ખવાય. અરે મજા આવી ગઈ. ગમે એ વસ્તુ હોય, ન ખવાય, ન ખવાય તો ખાલી ખીચડી. મારે છે ને તમને બધા લઈ જાવ છે એકવાર ખાલી ટેસ્ટ કરવા. નો ખાવ ખાલી પરોઠા જેવું જ છે, અંદર માલ ભરેલો હોય. હા કાચી જ વસ્તુ નહીં, બધું કોબી કાંદા કેપ્સિકમ બધું એ રીતનો જ મસાલો હોય, કાચું જ હોય. હા બસ એ ટાઈપનું છે. હા જો ભાઈ હા સેમ આવું કરશે હો તમે એની છોકરીને જોજો. સેમ આવું કરશે. થોડી જગ્યા કરી દે બેટા, જગ્યા કર. એને ઓલે ખુરશી ફેરવી દે અને ઈ યાદ આવી જાય. હમણાં વાગી જાય. મમ્મી ઓલું તમે કાંઈક કહેતા હતા ને કે ખાવાનું ને એવું બધું લાવે, કપડાં ને એવું ખાવાનું છે. ઓકે કાજુ બદામ ટોપરા અરે વાહ સરસ. પિસ્તાઈ છે જો આમાં એક ગ્લાસ છે, જગ છે, ચાનો જગ લાગે છે નાનો એવો. અને કોફી છે મિલ્ટન કેક છે મિલ્ટન ઓકે અને જો આ બાજુ ઓલું મિલ્ટન નું હોય રાધાબેનના છે ને આપણે કપડાં જોવાના છે કેવા મસ્ત મસ્ત આવ્યા છે. જોઈએ આપણે. જો વાવ મસ્ત મજાની. આ શું છે? ચડ્ડી છે? diaper છે? એ બધું હોય આપણે ન ખબર જોઈને મૂકી દેવાનું હોય. આ નવી જનરેશન નું શું આવે કે નવું છે ઓય. હા એ બધા બોક્સ ને મસ્ત મજાનું છે કપડાં. સેટ વાહ. આવે. રમકડું યાર વાયર છે જોઈ લો. હા. આ બાજુ બાકી છે. ઓકે. ક્યારે પહેરશે આ બધા કપડા પણ. બહુ જાજા કપડાં છે પણ હવે બહુ જાજુ થઈ ગયું બધું આ પહેરવાનું ને. હા મસ્ત મસ્ત છે. લાડુ છે ને નીચે ઓલી થેલી છે ને બ્લેક કલરની લે છે. જોજો જો 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 જો. અરે આવી ગઈ. એ આવજે. ઉતરી ગઈ. જો મસ્ત મજાનું છે કપડાં ને એવું. ચાલો તો હવે જઈએ અહીંથી ને મળીએ. શું? અરે વાહ શું છે? જો ને આ મસ્ત મજાનું કંઈક એવું છે આ. આમાં કેટલી વસ્તુ આવે આખો સેટ છે ને હા. જોઈએ આમાં લખેલું છે એટલી વસ્તુ આવે આ 5 ઓકે ચિત્ર દોરી દીધા છે. 1 2 3 4 5 6 7 સાત વસ્તુ આઈટમ. આવે તો ગાઈસ ઘરે પહોંચી ગયા છે ને મસ્ત મજાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બાય બાય ટેક કેર.